કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 1 જુલાઈ 2025, 1/7/2025 અને વાર થયો કયો મિત્રો? આજે મંગળવારનો દિવસ. જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા. અને આજે મંગળવારે બધું જ મંગળ થાય અને બજારમાં એકદમ મસ્ત પોઝિટિવિટી રહે એવી એક ધારણા સાથે દાદાના ચરણોમાં માય પ્રોફિટ પોઈન્ટ ચેનલની પ્રાર્થના. મિત્રો, ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું? આજે બજાર કેવું જોવા મળશે? નવો લાઈફ ટાઈમ હાઈ બનાવવા માટે બજાર માટે કયા પરિબળો સાનુકૂળ છે? આ બધા ઉપર આજે આપણે ચર્ચાઓ કરવાની છે, કારણ કે બજારને પરિબળો બહુ મહત્વના હોય છે, ત્યારે જ એ બજારને ઉપર સુધી લઈ જતું હોય છે, ખરું ને? બાકી બજારને ત્યાંના ત્યાં લઈ જઈ પાછું નીચું લાવવું, આ બધા પરિબળો કામ કરતા હોય છે. પણ કયા પરિબળોના કારણે બજારમાં હવે નવી લાઈફ ટાઈમ હાઈ બનાવવાના ચાન્સીસ વધી ગયા છે, એના ઉપર આજે આપણે થોડા ચર્ચાઓ કરીશું મિત્રો. તો પહેલાં તો જોઈ લઈએ ગઈકાલનું બજાર કેવું રહ્યું, બરાબર ને? તો ગઈકાલે મિત્રો બજાર તમે જાણો છો કે ગઈકાલે નિફ્ટી માઇનસમાં કામકાજ કરતી હતી, 150 અંક ઉપર માઇનસ જતી રહી હતી, પણ છેલ્લે 120 અંકના ઘટાડા સાથે નિફ્ટીમાં 25,517 અંક બંધ જોવા મળી મિત્રો. સેન્સેક્સ મિત્રો 452 અંકના ઘટાડા સાથે 83,606 અંક બંધ જોવા મળ્યો. બહુ ઝાઝી મંદી જોવા મળતી નહોતી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં જે અમુક પોર્ટફોલિયો તમારો ઘટ્યો નહીં હોય, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ આપણા રિટેલ ઇન્વેસ્ટરોના ચહિતા હોય છે, અને રિટેલ ઇન્વેસ્ટર હંમેશા મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે પડતું રોકાણ કરતા જોવા મળતા હોય છે. એટલે ગઈકાલે મિત્રો ભલે બજાર માઇનસ જોવા મળ્યું, પરંતુ તમારો પોર્ટફોલિયો લગભગ પોઝિટિવ જોવા મળતો હશે, કારણ કે કાલે વધનારા શેરો ઘટનારા શેરોની કમ્પેરિઝનમાં વધારે હતા, ખરું ને? એના કારણે ઇન્ટરનલી સ્ટ્રેન્થ ખૂબ જ પોઝિટિવ હતી અને એકદમ જુસ્સાભેર બધા શેરની અંદર તેજી ચાલતી હતી, થોડી પોઝિટિવિટી જોવા મળતી હતી. હવે વાત કરીએ એફઆઈઆઈડીઆઈના ડેટાની મિત્રો. તો એફઆઈઆઈએ ગઈકાલે શું કર્યું? તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે બંને કેશ માર્કેટ અને ઇન્ડેક્સ ઓપ્શન બંનેમાં વેચવાલી કરી છે. 831 કરોડની ગઈકાલે વેચવાલી જોવા મળી એફઆઈઆઈની કેશ માર્કેટની અંદર, અને ઇન્ડેક્સ ઓપ્શનમાં પણ લગભગ 10,000 કરોડ ઉપરની વેચવાલી જોવા મળી છે મિત્રો. હવે ડીઆઈઆઈનું એક્ટિવિટી જોઈ લઈએ. તો ડીઆઈઆઈ એટલે કે આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે ગઈકાલે ગઈકાલે કેશ માર્કેટની અંદર 3497 કરોડ એટલે કે 3,497 કરોડની શું કરી? ખરીદારી કરી મિત્રો, ખરું ને? હવે આપણે વાત કરીએ બજારની. તો બજારની અંદર એફઆઈઆઈ અને ડીઆઈઆઈની એક્ટિવિટી કોન્સ્ટન્ટલી એક વેચવાલી એક ખરીદારી આવી ચાલતી આવતી હોય છે. હવે એ લોકોને પરિબળ સાનુકૂળ દેખાય તો ખરીદારી કરે, એ લોકોને પરિબળ જો નેગેટિવ દેખાય તો એ લોકો વેચવાલી પણ કરતા જોવા મળતા હોય છે. હવે વધનારા શેરો અને ઘટનારા શેરો પર એક નજર નાખી લઈએ મિત્રો. તો વધનારા શેરોમાં રેમંડ પહેલા નંબરે હતો ગઈકાલે. રેમંડનું મિત્રો 13.6% તેજી જોવા મળી. દીપક ફર્ટિલાઇઝરમાં 7.1% તેજી જોવા મળી. ફર્ટિલાઇઝર શેર પણ ગઈકાલે ઉત્સાહમાં જોવા મળતો હતો દીપક. રેમંડ લાઇફસ્ટાઇલ 7.1% તેજી જોવા મળી. વારી એનર્જીસ 6.5% તેજી જોવા મળી. સિટી યુનિયન બેંક 6.3% તેજી જોવા મળી. પછી આવાસ ફાઇનાન્શિયલ 5.4% તેજી જોવા મળી મિત્રો.
આ વારી એનર્જીસ ને બધા ગઈકાલે તો બહુ તેજીમાં હતા, મજા આવી ગઈ બધાને, કારણ કે 3000 ઉપરનું લેવલ બતાવી અને 3100 ઉપર બંધ જોવા મળ્યો છે મિત્રો. હવે ઘટનારા શેરોની વાત કરીએ આપણે તો જેબી કેમિકલ 6.8%. આપણે ગઈકાલે જ વાત કરી હતી કદાચ મિત્રો કે ભાઈ ટોરેન્ટ ફાર્માએ જે જેબી કેમિકલની અંદર જે હિસ્સો હતો એ હિસ્સો એમણે કેકેઆર જોડેથી ખરીદ્યો. કેકેઆર કોણ હતું? તો કેકેઆરે જેબી કેમિકલની અંદર એફઆઈઆઈ તરીકે રોકાણ કર્યું હતું 46.4%. એ 46.4%નો ટોટલ હિસ્સો કેકેઆરનો ટોરેન્ટ ફાર્મા 25,000-26,000 કરોડની આસપાસ ખરીદી કરશે. એટલે જેબી કેમિકલમાં એ 6.8%ની મંદી જોવા મળી મિત્રો. પછી બીજું હોમ ફર્સ્ટ ફાઇનાન્સ 6.5%ની મંદી જોવા મળી. જ્યોતિ સીએનસીમાં 5.9%ની મંદી જોવા મળી. પછી નારાયણા હૃદયાલય, જે હૃદયની હોસ્પિટલ છે આપણે અમદાવાદમાં પણ છે સરસ, નારાયણા હૃદયાલય 4.3%ની મંદી જોવા મળી. એસબીઆઈ કાર્ડ્સ 3.9%ની મંદી જોવા મળી. હવે નારાયણા હૃદયાલયનું કહી દઉં, એ લાંબા ગાળાનો મોટો લાંબો ગોળો છે, કહી દઉં તમને. એ ભલે ઘટાડો આવ્યો છે, જ્યાં જ્યાં ડીપ મળે ત્યાં આને એડ કરી શકાય. હું 1300 રૂપિયાના લેવલથી જોતો આવ્યો છું, આ ક્યાંય પાછો પડતો જોવા નથી મળતો, કોન્સ્ટન્ટ તેજી બતાવે છે, કોન્સ્ટન્ટ તેજી. એટલે આ જે નારાયણા હૃદયાલય એના ઉપર તમે ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. આ તો વધનારા શેરો ગઈકાલની બધી ચર્ચા થઈ ગઈ. હવે આજે બજારની અંદર કેવો માહોલ રહેશે? આજે બજારમાં 20 થી 25 અંક ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે, એટલે પોઝિટિવ ટુ ફ્લેટિશ મોડમાં કામકાજ કરે એવા અણસાર આવી રહ્યા છે મિત્રો. હવે કયા પરિબળો એવા છે મિત્રો કે જે બજારને નવા હાઈ તરફ લઈ જઈ શકે? હજુ આપણે 700 થી 800 અંક નિફ્ટી, લગભગ 700 થી 800 અંક નિફ્ટી લગભગ આપણે હાઈથી પાછા છીએ. એટલે અત્યારે 25,500ની આસપાસ આપણે સપોર્ટ સાથે ચાલી રહ્યા છીએ. એ સપોર્ટ સાથે આપણે કામકાજ કરીશું અને નવા હાઈ તરફની દોટ મૂકવાની કોશિશ કરીશું. હવે કયા પરિબળો નવા હાઈ તરફ લઈ જઈ શકે તે પરિબળો પણ હું તમને જણાવી દઉં. પહેલા નંબરનું પરિબળ છે મિત્રો ડોલર ઇન્ડેક્સ. 40 મહિનાની નીચે આવી ગયો છે. ડોલર ઇન્ડેક્સ સૌથી નીચે અત્યારે કપરી પરિસ્થિતિમાં ચાલી રહ્યો છે. 96.81 આવી ગયો ડોલર ઇન્ડેક્સ, ઘટતો અને રૂપિયો મજબૂત થતો જાય છે, ખરું ને? એટલે ડોલર ઇન્ડેક્સ ઉપર ધ્યાન રાખવાનું. ડોલર ઇન્ડેક્સ અત્યારે હાલ ડાઉન ચાલી રહ્યો છે. પ્લસ ક્રૂડ પણ અત્યારે સાનુકૂળ પરિસ્થિતિમાં છે, $70 આસપાસ ચાલી રહ્યું છે. એટલે બહુ વધારે એમાં તેજી હજુ આવી નથી, એટલે આપણા માટે સાનુકૂળ પરિબળ કહી શકાય. મોંઘવારીમાં અત્યારે હાલ પકડાઈ રહેલી છે, બહુ ઉછાળો આવ્યો નથી, એટલે મોંઘવારીના કારણે પણ આપણું બજારનું સેન્ટિમેન્ટ અત્યારે જળવાઈ રહેલું છે મિત્રો. આ બધા પરિબળો તમે જુઓ. જીએસટી કલેક્શન 2025, આ 1 જુલાઈએ જીએસટી ચાલુ થયો હતો. તમને ના ખબર હોય તો કહી દઉં, આ જીએસટી ઉઘરાવાનું કામકાજ 1 જુલાઈથી ચાલુ કર્યું હતું. આજે એનો બર્થડે છે જીએસટીનો. અને જીએસટી કલેક્શન 2025ના આખા વર્ષ દરમિયાન 22 લાખ કરોડ રૂપિયા આવેલું છે. ભૂખા કાઢી નાખ્યા ટેક્સમાં, ટેક્સ કલેક્શનમાં પણ, ખરું ને? એટલે મિત્રો શક્ય હોય ત્યાં સુધી સારી કંપનીના શેરની અંદર નીચેનો સ્ટોપ લોસ રાખી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરોએ રોકાણને જાળવી રાખવાનું. લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ તો ચિંતા કરવાની જરૂર નથી, લાંબા ગાળા માટે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન મળવાનું છે. પરંતુ ધીરજ, ધૈર્યતા અને
એની રીતે તમારે કામકાજ કરવાનું છે મિત્રો. બીજું કે તમારે હર હંમેશ કોઈ પણ દિવસ ઉતાવળ કરવાની નહીં. લગભગ આ 2025નું વર્ષમાં દિવાળીની આસપાસ કંઈક નવું હાઈ તરફ, એક એસ્ટ્રોલોજર તો એવું કહેતા હતા કે નિફ્ટી 30,000 ઉપર પણ જતી રહે. પરંતુ આપણે આ બધું જોવાની જરૂર નથી. આપણે કરંટ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે અને લોંગ વિઝન સાથે આપણે કામકાજ કરવાનું છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.